નમસ્કાર. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહ. હું મેહુલ માણેક આપ સૌનું નાલંદા પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે સૌ પ્રથમવાર એક કાર્યક્રમ લઈને આવ્યા છીએ જેનું નામ છે સફળતા પે ચર્ચા. સફળતા પે ચર્ચા નામના સેગમેન્ટમાં આપણે સમયે સમયે અલગ અલગ સફળતાની જે કહાની છે એની ચર્ચા કરીએ એવું આ કાર્યક્રમનું આયોજન છે. આજે પહેલા સેગમેન્ટમાં આપણે સફળતા પે ચર્ચામાં આપણી પોતાની જ નાલંદા વિદ્યાલયની સ્ટોરી લઈને આવ્યા છીએ, તો એના વિશે આપણે આગળ વાત કરીશું. આપણી પાસે આજની સફળતા પે ચર્ચાની સ્ટોરીમાં છે આપણા જ એવા શ્લોક આશીષભાઈ ઠક્કર. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્લોક આશીષભાઈ ઠક્કર આપણી નાલંદાની અંગ્રેજી માધ્યમમાં જ ભણી રહ્યા છે અને JEE મેઇન્સ એક્ઝામમાં 99.144% લાવી અને પૂરા મોરબી જિલ્લામાં ટોપ કરેલ છે. તે સાથે જ તેમણે પોતાના પરિવાર, સમાજ, શાળા અને પૂરા જિલ્લાનું નામ રોશન કર્યું છે. શ્લોકભાઈ, આપનું ફરીથી નાલંદા પરિવારના સફળતા પે ચર્ચા સેગમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સફળતા જે છે એના વિશે અમે જાણવા માગીએ છીએ. એના વિશે અમારી પાસે અમુક સવાલ છે જેના જવાબથી આપણા દર્શક મિત્રો, આપણા પરિવારના જે સભ્યો છે એમને ખ્યાલ આવે કે આપની સફળતાની શું સ્ટોરી છે. તો સૌથી પહેલાં તો મારી પાસે આપને પૂછવા માટે અમુક સવાલ છે કે જે સવાલના આપ જવાબ આપશો. તો સૌથી પહેલાં તો તમે રોજ સ્ટડી માટે કેટલો સમય આપતા અને JEEની તૈયારી અને સ્કૂલનો સમય કઈ રીતે બેલેન્સ કરતા અને સાથે સાથે તમારી તૈયારીમાં નાલંદા વિદ્યાલયનો શું રોલ રહ્યો છે? तो स्कूल 5 बजे शाम को ख़त्म होता था. उसके बाद मैं 7 आवर का एक टाइम टेबल था मेरा. तो मैं 5 o'clock को घर पहुंचने के बाद आधे घंटे का ब्रेक लेता था. फिर मैं एक 2 आवर का सेशन करता था एक सब्जेक्ट को लेके. फिर हाफ एन आवर ब्रेक, फिर 2 आवर. तो मेरा वैसे ही था और मैं 7 आवर के लिए बैठता था और मैं रफली 1 o'clock को सोता था और फिर सुबह उठता था स्कूल में. स्कूल में मुझे टीचर्स ने बहुत हेल्प किया था. हर एक टीचर का बहुत इम्पोर्टेंस रोल था मेरे इस रिज़ल्ट लाने में. और मैं स्कूल को बहुत थैंक यू बोलना चाहूँगा मेरे इस रिज़ल्ट के लिए. બરાબર છે. શ્લોકભાઈ, આપણે આગળ વધીશું. મારો નેક્સ્ટ સવાલ છે, તમારી તૈયારીમાં સેલ્ફ સ્ટડીનો શું રોલ હતો અને તમે કોઈ ઓનલાઈન મીડિયાનો કોઈ ઉપયોગ કર્યો હતો? तो सेल्फ स्टडी का तो बहुत इम्पोर्टेंट रोल था टीचर्स के साथ. वो भी टीचर्स ने भी बहुत इम्पोर्टेंट रोल प्ले किया था, लेकिन सेल्फ स्टडी भी बहुत इम्पोर्टेंट है. और अगर मैं किसी मीडिया की बात करूं जो मुझे हेल्प किया था, तो अगर मुझे किसी टॉपिक में प्रॉब्लम्स होता था तो मैं यूट्यूब पे ही मेजरली फोकस था, क्योंकि और मैं ज़्यादा टाइम नहीं देना चाहूँगा इस पे कि आप फ़ोन का जितना कम यूज़ कर सकते हैं मैं उतना ही कीजिए. और यूट्यूब पे मैं सिर्फ पढ़ाई के ही करता था और कुछ नहीं. लेक्चर्स देखता था, बाकी और कुछ नहीं. હા, તો આ પ્રશ્નના જવાબમાં શ્લોકભાઈએ આપણને બધાને, ખાસ કરીને વિદ્યાર્થીઓને ભલામણ કરી છે કે મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર ભણવા માટે જ, એના પર્પઝ માટે જ થાય તો સફળતા મળે છે. બરોબર ને? બરોબર. નેક્સ્ટ સવાલ છે શ્લોકભાઈ કે તમે રેફરન્સ તરીકે તમે કોઈ બુક્સ, કોઈ વેબસાઇટ જે તમે ઉપયોગમાં લીધી હોય અને એ તમે વિદ્યાર્થીઓને શેર કરી શકો? रेफरेंस के लिए मैं अगर कोई बुक्स रेफ़र करना चाहूँ तो फिज़िक्स में मैं HC वर्मा रेफ़र करना चाहूँगा. HC वर्मा. HC वर्मा. ओके. एंड मैथ्स में मैं एक सेंगेज नाम की एक बुक को रेफ़र करना चाहूँगा. और केमिस्ट्री के लिए मैं एक MS चौहान नाम की बुक को रेफ़र करना चाहूँगा. ओके. डन. ओके. સફળતા પે ચર્ચા સેગમેન્ટમાં આપણો બીજો અધ્યાય છે ટાઈમ મેનેજમેન્ટ.
ટાઈમ મેનેજમેન્ટ માટે શ્લોકભાઈ હું તમને પૂછું તો JEEની તૈયારી દરમિયાન ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કર્યું હતું? એમાં કોઈ ખાસ ચોક્કસ ટેકનિક વાપરી હતી? તમને ખ્યાલ છે આજકાલ ઇન્ટરનેટમાં ઘણા બધા સોર્સિસ અવેલેબલ છે કે કઈ રીતે હાઉ ટુ મેનેજ ધ ટાઈમ વગેરે, અને એ ટેકનિક વાપરી હતી કે કેમ? અને બીજું કે આટલી બધી તૈયારી કરતાં કરતાં થાક લાગે, બર્નઆઉટ થઈ શકે છે, તો એના માટે તમે રિફ્રેશમેન્ટ, એન્જॉयमेंट શું કરતા? जब भी मुझे बर्नआउट होता था या मैं पढ़ने से थक जाता था, तब मैं एक 15 मिनट वॉक पे जाता था. उससे माइंड को रिफ्रेशमेंट मिलता था और मैं रिटर्न होके 15 to 20 मिनट्स योगा करता था और फिर मैं फिर से पढ़ने के लिए बैठ जाता था. બરાબર છે. તો સતત ભણતા રહેવું, એમાં વચ્ચે થાક લાગવો, દર્શક મિત્રો, એ બહુ જ સામાન્ય વાત છે. પણ આપણા મનમાં હોય કે આપણે મહેનત કરીએ, પણ આ થાક લાગવો એને આપણે કઈ રીતે મેન્ટેન કરવું, એ પણ આપણે સક્સેસ સ્ટોરી પાસેથી સાંભળીએ તો આપણને આઈડિયા આવે કે કઈ રીતે એને આપણે આયોજન કરી શકીએ છીએ. નેક્સ્ટ અધ્યાય છે શ્લોકભાઈ, માઇન્ડસેટ એન્ડ મોટિવેશન. એનામાં હું તમને પૂછવા માંગીશ કે આ બધી વસ્તુની તમને પ્રેરણા, ઇન્સ્પિરેશન, ક્યાંક મોટિવેશન ક્યાંથી મળ્યું હતું? અને ક્યારેક ક્યારેક આટલી બધી મહેનત કરતા હોય તો મનમાં ક્યારેક ક્યારેક નેગેટિવિટી આવી જાય કે થશે કે કેમ, જે મેં ધાર્યું છે એવું થશે કે કેમ, તો એ નેગેટિવિટીને તમે કેવી રીતે દૂર કરતા? जब भी मुझे लगता था कि मैं नहीं कर सकता हूँ, तब मैं किसी टॉपर्स के इंटरव्यूज़ देखा करता था या उनके कोई पॉडकास्ट. उससे मुझे पता चलता था कि मैं लैक कर रहा हूँ और मैं क्यों ये सोच रहा हूँ. अगर किसी स्टूडेंट को फेस होता है ये प्रॉब्लम कि उसे लगता है कि मैं नहीं कर सकता हूँ, तो उसे उससे पहले ये सोचना चाहिए कि वो क्यों नहीं, ये सोच ही क्यों रहा है कि वो नहीं कर सकता है. और जब उसे इसका आंसर पता चल जाए, तब उसे फोकस करके उस पे पहले कि उसे यही करना है, वही फर्स्ट प्रायोरिटी होना चाहिए. ઓકે, તો મતલબ કે મોટિવેશન વસ્તુ એવી છે મિત્રો કે જ્યાં સુધી સેલ્ફ મોટિવેટેડ નહીં થાય ત્યાં સુધી બીજાનું મોટિવેશન એટલું બધું વર્ક નથી કરતું. જ્યાં સુધી અંદરથી આપણને એમ થઈ જાય કે આપણે આ જે અચીવમેન્ટ કરવી જ છે, સક્સેસ હાસિલ કરવી જ છે, એ આપણે નક્કી થઈ જાય, ત્યાર પછી આપણે બધા જ હર્ડલ્સ આસાનીથી પાર કરી શકીએ છીએ. બરોબર ને શ્લોક? બરોબર. આવડી મોટી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી નેશનલ લેવલ છે, તો એની તૈયારી કરતી વખતે માઇન્ડને પોઝિટિવલી બેલેન્સ કરવું એ બહુ જરૂરી હોય છે. તો એ તમે પોઝિટિવલી બેલેન્સ એની કઈ રીતે મેન્ટેન કરી પॉजिटिविटी? जैसे मैंने पहले ही बोला था कि अगर पॉजिटिविटी बैलेंस करना है तो साथ साथ अगर पहली बात तो एक आपका प्रॉपर डाइट होना चाहिए. अगर आपका प्रॉपर डाइट नहीं है तो आपका माइंड इधर उधर घूमता रहेगा और आपको फोकस नहीं मिलेगा. और अगर कहीं पे भी डीमोटिवेशन फील हो रहा है तो आप थोड़ा पेरेंट्स के पास जा सकते हैं या टीचर्स से मोटिवेशन मांग सकते हैं. और मैंने भी मेजरली, मुझे स्कूल ने बहुत हेल्प किए थे इस पॉजिटिविटी के मामले में. વેરી ગુડ. તો શ્લોકભાઈનું કહેવું એમ છે કે પોઝિટિવિટી બેલેન્સ કરવી જરૂરી છે, અને એ પોઝિટિવિટી બેલેન્સમાં જરૂરી એવું નથી કે આપણે એક વખત નક્કી કર્યું એટલે કોઈ જાતની તકલીફ નહીં આવે. જીવનમાં તકલીફ આવે, ઉતાર ચઢાવ જીવનનો એક ભાગ છે. તો એમાં જ્યારે તકલીફ આવે છે ત્યારે આપણે જો કહેવાય છે, શું કહેવાય છે કે ટીચર્સ આર યોર સેકન્ડ પેરેન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ આર યોર ફર્સ્ટ ટીચર્સ. તો તમે એ બંનેનો પણ સહારો લઈ, જેમ શ્લોકભાઈએ કીધું કે એમના પેરેન્ટ્સે પણ એમને ખૂબ સપોર્ટ કરેલ છે અને ટીચર્સને પણ ધન્યવાદ કહેવાય કે શ્લોકભાઈને આટલે સુધી પહોંચાડ્યા. મારે તમને પૂછવું છે કે કોઈ જીવનમાં એવી ઘટના, કોઈ એવું ઇન્સિડન્ટ, કોઈ એવી ઇવેન્ટ કોઈ બની હતી કે જેને લીધે તમને ક્લિક થયું અને હા કે હવેથી હું ટોપર બનીશ જ, એવી કોઈ એનાથી મોટિવેશન કે પ્રેરણા મળી હોય? जब मैं 10th में था तब मैंने इतने स्टडीज़ को सीरियसली लिया नहीं था क्योंकि मेरे पास इतना मोटिवेशन था नहीं. लेकिन 11th में जाने के बाद टीचर्स का जोश देख के और कंपटीशन देख के कि जेई इतनी बड़ी एग्ज़ाम है, हर साल होती है, और टॉपर्स का रिस्पॉन्स सुन के मुझे बहुत मोटिवेशन और प्रेरणा मिली. और टीचर्स ने भी मुझे बहुत मोटिवेट किया कि जेई की तरफ कैसे फोकस करें. ઠીક છે શ્લોકભાઈ, આપણે સફળતા પે ચર્ચાના નેક્સ્ટ અધ્યાય પર જઈએ છીએ. એમાં આપણે ડીલિંગ વિથ પ્રેશર
કે આટલી મોટી એક્ઝામનું આપણે જ્યારે અટેમ્પ્ટ કરતા હોય ત્યારે પ્રેશર હોય એ સ્વાભાવિક છે. દર્શક મિત્રોને હમણાં જ ખબર હશે કે ભારતે આ વર્ષે અને ગયા વર્ષે એક બહુ મોટી ક્રિકેટ ઇવેન્ટમાં પ્રેશર હેન્ડલ કરેલું છે. તો એ પ્રેશર તમે કઈ રીતે ડીલ કર્યું? એક્ઝામમાં ટોપ કરવાનું બહુ મોટું પ્રેશર હોય છે અને ડિસ્ટ્રિક્ટમાં ટોપ કરવું એ કંઈ નાની વાત છે નહીં. તો એનો સામનો આપે કઈ રીતે કર્યો? मैंने इतना प्रेशर को ज़्यादा सोचा नहीं. जब भी प्रेशर जैसा फील हो तो आपको प्रेशर पे इतना ध्यान देना नहीं चाहिए और आपको अपने सब्जेक्ट पे ज़्यादा फोकस करना चाहिए कि कैसे मैं इस पे स्कोर कर सकूं. प्रेशर आपको बहुत मिल सकता है आपके पेरेंट्स से या किसी फ्रेंड से. आपको इन सबको छोड़ देना चाहिए. प्रेशर की तरफ ध्यान ही नहीं देना चाहिए और आपको अपने बस प्रिपरेशन पे फोकस करना चाहिए. તો શ્લોકભાઈનું કહેવું એમ છે કે આપણી એનર્જી જે છે એ જ્યાં ફોકસ રાખશું ત્યાં આપણી એનર્જી આપને કામ આવશે. તો શ્લોકભાઈએ પોતાનું એનર્જીનું ફોકસ પ્રેશર ઉપરથી હટાવી અને ટોટલી પ્રિપેરેશન ઉપર રાખ્યું. તો એને લીધે રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી, આપણી સામે સ્ટોરી છે. તો દર્શક મિત્રો, આપને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને એ ખાસ સલાહ અને ભલામણ છે કે પ્રેશર જે છે એના ઉપર ધ્યાનમાં બહુ નહીં લેવાનું. આપણે જે કાંઈ ફોકસ આપણી એનર્જી કરવી છે એ પ્રિપેરેશન ઉપર કરશું તો પ્રેશર જે છે એ ઓટોમેટિકલી રિલીઝ થઈ જશે. બહુ સરસ વાત કરી. આવી પ્રેશરવાળી સિચ્યુએશનમાં, આવી તણાવયુક્ત પરિસ્થિતિમાં મન અને ધ્યાનનું શાંત રહેવું જરૂરી છે ઓર કેન્દ્રિત ભી હોના જરૂરી છે. તો એના માટે તમે કોઈ ચોક્કસ ટેકનિકનો ઉપયોગ કરેલો? ना, टेक्निक का तो मैंने इतना कोई यूज़ नहीं किया. लेकिन मैंने हाँ, जैसे मैंने पहले बोला था, मैंने एक्सरसाइज पे बहुत फोकस किया था. उससे मुझे बहुत रिलीफ मिला था. प्लस टीचर्स मोटिवेशंस एंड जस्ट दैट, नथिंग एक्स्ट्रा. ઓકે. તો શ્લોકભાઈનું કહેવું આમાં આવ્યું છે કે સિમ્પલ લિવિંગ લાઈફ જે છે એનાથી ખાસ કરીને, અને આપ આ બધા પ્રશ્નોના જવાબ ઉપરથી એ પણ જણાય આવે છે કે આપનો ડાયટ જે છે એ પણ સિમ્પલ લેતા હશો. તો દર્શક મિત્રોને એ પણ જણાવો કે આપ ડાયટમાં ડે ટુ ડે સામાન્ય રીતે શું લેતા તમે? डाइट में मैंने ये देखा है कि आप जब स्टडी करते हैं थोड़े पढ़ने के बाद आपको भूख लगती है और उससे आपका फोकस बिल्कुल चला जाता है. तब आपको मैं फ्रूट्स रेकमेंड करना चाहूँगा. फ्रूट्स से जब भी आपको भूख लगती है पढ़ने के टाइम में, तब आपको फ्रूट्स या मिल्क या वैसा कुछ पीना चाहिए या खाना चाहिए. उससे आप ज़्यादा भी कम खाए बिना आप ज़्यादा खाए बिना आपका फोकस फिर से बन जाएगा. और खाने में भी आपको ज़्यादा कुछ बाहर का नहीं खाना चाहिए जिससे आपका 1 या 2 दिन के लिए डाइजेस्टिव प्रॉब्लम हो सकते हैं और उससे आपका प्रिपरेशन पे इफेक्ट हो सकता है. इसलिए आपको अपना प्लेन और सिंपल रखना चाहिए बस. બહુ સરસ વાત કીધી કે બહારના બાજારું ખોરાક ઉપર જો ધ્યાન ન દઈએ તો આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ વ્યવસ્થિત રહેશે અને આપણા બોડીનું આખું સેન્ટ્રલ સિસ્ટમ જોવા જઈએ તો એ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે. તો જો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો આપણે સાજા નરવા હશું, વ્યવસ્થિત આપણી હેલ્થ સારી હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષા ઉપર ફોકસ કરી શકશું. નવા અધ્યાયમાં મારી પાસે સવાલ છે. અધ્યાયનું નામ છે ચેલેન્જીસ ફેસ્ડ. કારણ કે આટલી મોટી આપણે કામ કરવા જઈ રહ્યા હોય તો ચેલેન્જીસ આવતા હોય છે. તો જેડબલઈની તૈયારી વખતે તમે કેવી કેવી ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો અને તમે એ ચેલેન્જીસને કઈ રીતે દૂર કરી? जेई जैसे बड़े एग्जाम पे जब आप प्रिपेयर करते हैं आप बहुत सारे प्रॉब्लम्स को फेस करते हैं. मैंने भी ऐसे बहुत सारे प्रॉब्लम्स को फेस किया था, जैसे कि डीमोटिवेशन या कोई भी अगर बीमार हो गए या तो फोकस नहीं हो रहा या ऐसे मल्टीपल प्रॉब्लम्स हो सकते हैं. तो आप इन पे मैं रेकमेंड करूँगा कि आप प्रॉब्लम्स पे पहले आप पढ़ने से पहले कि आप प्रॉब्लम्स को फेस कीजिए कि जिसकी वजह से आपका पढ़ने में इफेक्ट हो रहा है. अगर आप उस पर करेंगे तो आपका पढ़ने का टाइम भी बढ़ सकता है और आपका फोकस भी बढ़ सकता है और इन टर्न आपका रिजल्ट भी बढ़ सकता है. બહુ સરસ. કે શ્લોકભાઈનું કહેવું એમ છે કે પહેલાં કયા કયા પ્રોબ્લેમ્સ તમને ફેસ થાય છે એ આઈડેન્ટિફાય કરો અને એ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાય કર્યા પછી એનું સોલ્યુશન વિશે વિચારી. પોતે એકલાથી થતું હોય તો ઠીક છે, નહીંતર પેરેન્ટ્સ અને ટીચર્સનો સાથ સહકાર લઈ અને આપણે પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કરી શકીએ છીએ. કોઈ એવા સબ્જેક્ટ કે ટોપિક કે જેમાં તમને શરૂઆતમાં તકલીફ પડી હતી
અને ત્યાર પછી તમે એ પ્રોબ્લેમને ઓવરકમ કર્યો તો એમાં કઈ રીતે શું સુધારો કર્યો હતો તમે? मुझे जब मैं 12th में आया तब मुझे केमिस्ट्री में बहुत प्रॉब्लम होता था और मैं बहुत डीमोटिवेटेड था उस सब्जेक्ट के लिए। लेकिन मेरे टीचर्स ने मुझे बहुत हेल्प किया, बहुत मोटिवेट किया, बहुत टाइम दिया मुझे और बहुत हेल्प किया कि कर सकता है तू, ऐसा नहीं है कि नहीं कर सकता है। और मैं मेजरली मेरे टीचर्स प्लस सेल्फ स्टडी और ये सोचना कि ऐसा नहीं हो सकता है, ये सोचना ही नहीं है। हर सब्जेक्ट पॉसिबल है और हर सब्जेक्ट पे जिस पे नहीं हो रहा है उस पे ज़्यादा टाइम देना चाहिए बस। હા, તો બહુ સરસ વાત કરી. ગુજરાતીમાં છે ને એવું દેશી ભાષામાં કહેવાય છે કે કડવી ચટણી આપણે પહેલાં ખાઈ લેવી જોઈએ. એનો મતલબ એવો છે કે જે વસ્તુ આપણને નથી સમજાતી એ વસ્તુમાં વધારે ફોકસ કરી. જનરલી સ્ટુડન્ટ્સનું કેવું હોય છે ટેન્ડન્સી કે જે ન સમજાય ને એને સાઈડમાં રાખીને જે સમજાય છે એના ઉપર ફોકસ કરે છે. પણ ઇમ્પોર્ટન્ટ તો બધું જ છે, આપણે એમાંથી કઈ વસ્તુ સ્કીપ કરી શકી નહીં. તો જે વસ્તુ નથી સમજાતી એ ટીચર્સનો આપણે સપોર્ટ લઈ, ટીચર્સનો સપોર્ટ હંમેશા હોય છે, તો એનો સપોર્ટ લઈ અને આપણે પહેલાં એ વસ્તુને ક્લિયર કરી દેવી જોઈએ જેથી કરીને એક્ઝામમાં તકલીફ ન પડે. શ્લોકભાઈ, આપણે સફળતા પે ચર્ચાના આગળ વધીશું. નવા અધ્યાયમાં જઈએ જેમાં એક્ઝામ ડે પ્રિપેરેશન વિશે ખાસ પૂછવું છે જેથી કરીને આપણા બધા તમારા જુનિયર્સ વિદ્યાર્થીઓ અને દર્શક મિત્રોને અને વાલીઓને પણ ખબર પડે કે આખા વર્ષ દરમિયાન તેમજ એક્ઝામના આગલા દિવસે શું પ્રિપેરેશન કરી હોય છે. તો તમે એ જણાવો કે પેપરના આગલા દિવસે તમે કઈ રીતે તૈયારી કરી અને ખાસ કરીને પેપરમાં જેટલો ટાઈમ મળતો હોય છે એ ટાઈમનું તમે કઈ રીતે મેનેજમેન્ટ કર્યું? तो पेपर के एक दिन पहले मैंने ये हर एक सब्जेक्ट पे ज़्यादा टाइम नहीं दिया, पर चैप्टर मैंने सिर्फ फॉर्मूलाज और बेसिक कॉन्सेप्ट्स पे ही ध्यान दिया, क्योंकि अगर हर एक सब्जेक्ट को एक दिन पहले करने जाए तो कुछ ना कुछ छूट जाएगा और वो पेपर में आपको फिर प्रॉब्लम फेस करना पड़ेगा। और एक दिन पहले प्रॉपर स्लीप और प्रॉपर डाइट रखना चाहिए जो आपके पेपर को इफेक्ट कर सकता है। पेपर के दिन जब मैंने पेपर को देखा तब मैंने सबसे पहले, मुझे मेरा सबसे वीक तो नहीं बोलेंगे लेकिन सबसे लेंदी सब्जेक्ट मैथ्स पहले आया था। तो मैंने ऐसा नहीं किया कि मैथ्स पहले आया तो मैथ्स ही किया। जो मेरा बेस्ट सब्जेक्ट था, मेरा बेस्ट सब्जेक्ट फिजिक्स था, तो मैंने पहले फिजिक्स को किया, फिर केमिस्ट्री किया और फिर प्रॉपर टाइम वाइज देके मैथ्स को किया। जेई इज नॉट अ हाई स्कोरिंग एग्जाम, इट इज अ लो स्कोरिंग एग्जाम, बट यू हैव टू नो व्हाट टू स्कोर देयर। पता होना चाहिए कि आपको क्या अटेम्प्ट करना है, बस। હા, તો બહુ સરસ વાત કરી. જો ગોલ્ડન સલાહ શિખામણ કહેવાય કે સૌથી પહેલાં શ્લોકભાઈએ એમ કીધું કે એકદમ પ્રોપર સ્લીપ અને ડાયટ ઉપર ધ્યાન આપ્યું. તો જનરલી બાળકો શું કરતા હોય છે, એક્ઝામના આગલા દિવસોમાં અડધી રાત સુધી જાગે છે, જે બરોબર છે નહીં. બરોબર નથી. એક્ઝામના આગલા દિવસોમાં પ્રોપર સ્લીપ લેવી જરૂરી છે. પ્રોપર સ્લીપ લેશું તો આપણું આખું બોડીનું જે સિસ્ટમ છે એ આપણને પ્રોપરલી રિસ્પોન્ડ કરશે. અલ્ટિમેટલી આપણું બ્રેઇન અથવા માઇન્ડ જે યાદ રાખે છે, જો આપણા બોડીને સ્ટ્રેન પડશે તો એની યાદ રાખવાની શક્તિ ઉપર પણ લોડ પડી શકે છે. તો પ્રોપર સ્લીપ અને ડાયટ ઉપર પણ ખાસ. અને બીજું કે જ્યારે પેપર એમને જોયું તો મેથ્સ હોય જેમ કે લેન્ધી છે, તો એવું નથી કે એમણે એને પહેલાં એટેમ્પ કર્યો. પહેલાં તમને જેમાં વધારે કોન્ફિડન્સ હોય એ પોર્શન એટેમ્પ કરવાથી શું થશે કે તમારું આખું પેપર જે છે એ કોન્ફિડન્ટલી એટેમ્પ થશે. બરોબર ને? બરોબર. બીજો ક્વેશ્ચન છે કે પરીક્ષાના દિવસે ક્યારેક ચિંતા થાય, ક્યારેક ગભરાહટ થાય, મૂંઝવણ થાય, ક્યારેક ઘરેથી નીકળતી વખતે ક્યાંક કોઈ રસ્તામાં કદાચ અચાનક વિચાર આવે, કંઈ પણ થાય, તો એનો સામનો તમે કેવી રીતે કર્યો? કે એવું થયું હતું તમારા જીવનમાં કે નહીં? जब मेरे पेपर के दिन जब मैं सेंटर की तरफ जा रहा था तब मुझे भी बहुत सारे प्रॉब्लम्स फेस करने पड़े थे कि टेंशन कि मैं पेपर कैसा जाएगा या ख़राब जाएगा या अच्छा जाएगा। तब मैंने इन सब को छोड़ के मैंने पेपर में क्या आने वाला है उसकी तरफ फोकस किया था। अगर आप जब सेंटर तरफ जाए तब आप माइंड में रिवाइज करें तो आपका सारे ये टेंशन कैसा जाएगा या ख़राब जाएगा ये सब चला जाएगा और आप जब जैसे ही पेपर में बैठे तब आप पेपर का तरफ ज़्यादा अच्छे से फोकस कर पाएंगे। તો આગળ પાછળનું આજુબાજુનું કશું વિચારવાનું થતું નથી, ફક્ત ને ફક્ત પેપરમાં ફોકસ રાખવાનું છે અને પેપરમાં આપણે કેવી રીતે પરફોર્મ કરશું એના ઉપર ફોકસ રાખવાનું છે. સિમ્પલ છે. ઇન શોર્ટ, મગજ ઉપર કોઈ પણ જાતનો સ્ટ્રેસ લેવાનો નથી.
હવે આવે છે શ્લોકભાઈ રોલ ઓફ ફેમિલી એન્ડ ટીચર્સ, કે આપની આ સક્સેસમાં ઓફકોર્સ ઘણા બધાનો રોલ છે. તો આપણે સૌ પહેલાં આપણે જોઈએ કે ફેમિલી અને ટીચર્સ, પરિવાર અને ટીચર્સે તમારી આ સક્સેસ જર્ની દરમિયાન કેવો સપોર્ટ આપ્યો? थ्रू 2 साल में मेरे पेरेंट्स ने मुझे बहुत हेल्प किया था, बहुत सपोर्टिव थे. मेरे पापा ने भी मुझे बहुत सपोर्ट दिया था और मोटिवेशन दिया था कि कर ही सकता है, ऐसा नहीं कि नहीं कर सकता है. टीचर्स ने भी मुझे बहुत हेल्प किया था. सब ने मुझे बहुत मोटिवेट किया था. और अगर आपको ये प्रॉब्लम्स होते हैं कि मैं नहीं कर सकता हूँ, तब मैं रेकमेंड करूँगा कि आप अपने पेरेंट्स या टीचर्स के साथ कंसल्ट कीजिए. वो मोटिवेट कर देंगे और आप बेटर अपने फोकस की तरफ कर सकते हैं एग्जाम्स की तरफ. ઓર વાત સાચી છે, પરિવાર અને ટીચર્સનો તમારી સફળતામાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે, રાઈટ? એના વગર આપણે આ સફળતા પ્રાપ્ત કરવી એના વિશે વિચારી પણ ન શકીએ. તો જ્યારે પણ દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે જ્યારે પણ તમને એક્ઝામને લઈને કોઈ પણ જાતનું ટેન્શન આવે છે, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે, કંઈ પણ હોય તો મનનું મનમાં ન રાખો. પેરેન્ટ્સ સાથે, ટીચર્સ સાથે તમે એક્સપ્રેસ કરો, એને કહો કે તમારી શું મૂંઝવણ છે, શું તકલીફ છે. એ લોકો તમારા માટે જ બેઠા છે, તમારા સપોર્ટ માટે જ બેઠા છે. પણ કોઈ આડું અવડું ખોટું ખરાબ વિચાર મગજમાં લાવ્યા વગર કે શું થશે, ઓછા માર્ક્સ આવશે, તો કંઈ જ ચિંતા નહીં કરવાની. ફક્ત તમારે બેટર પરફોર્મન્સ આપવાનું, બરોબર ને? બરોબર. નેક્સ્ટ અધ્યાય છે શ્લોકભાઈ ફ્યુચર પ્લાન્સની. હું તમને પૂછવા માંગીશ કે ફ્યુચર પ્લાન્સ વિશે તમારું શું છે? આખા જિલ્લામાં તમે ટોપ કર્યું છે, બહુ મોટી સક્સેસ કહેવાય. તો આવનારા સમયમાં તમારો શું પ્લાન છે? કઈ બ્રાન્ચમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો? અને એની સાથે સાથે તમે એ પણ કહેજો કે JEEમાં કોઈ ટોપ કરવા માગતું હોય. આજે તમારો આપણો આ વિડીયો જે છે એ જ્યારે વાયરલ થશે તો બધા લોકો તમારાથી ઇન્સ્પાયર થઈને ટોપ કરવા માગશે, તો એમને તમારી શું સલાહ રહેશે? फ्यूचर प्लान्स तो अभी मैंने इतने ज़्यादा मैं डिसाइड नहीं किया है क्योंकि अभी JEE मेन का सेशन 2 बचा है. ओके. बट अगर मुझे किसी को कोई एडवाइस देना है कि JEE के लिए कैसे प्रिपेयर करें, तो फर्स्ट ऑफ ऑल मैं बोलना चाहूँगा कि प्रॉपर डाइट, प्रॉपर एक्सरसाइज और नो टेंशन दिमाग से हटा ही देना है. बहुत लोग बहुत बोलते हैं, बहुत लोग आपको बहुत अलग अलग चीज़ें बताएंगे. आपको अपने टीचर्स पे और अपने खुद पे विश्वास रख के आगे बढ़ते रहना है. તો શ્લોકભાઈ બહુ સરસ વાત કરી કે એકદમ સિમ્પલ થિંકિંગ રાખશો તો તમે આગળનું વિઝન ક્લિયર થશે અને તમારે સક્સેસ તરફ તમારે જવું હશે તો તમને થોડી સક્સેસ તરફ જવા માટેનો રસ્તો દેખાશે. મગજમાં જો લોડ કે ટેન્શન રાખશો તો કંઈ જ નહીં થાય. એમનું કહેવું એમ પણ છે કે અમુક કોઈ લોકો એટલા બધા સક્સેસ ન ગયા હોય તો એની પાસેથી કોઈ નેગેટિવ કમેન્ટ આવે તો એને પણ મગજમાં લેવાનું નહીં. કારણ કે સક્સેસ એવી વસ્તુ છે કે જે તમારા કલેક્ટિવ એફર્ટ્સમાંથી આવે છે, એક દિવસના પ્રયત્નથી નથી આવતું. તમે ક્રિકેટની વાત કરીએ તો રાહુલ દ્રવિડ કે સચિન તેંડુલકર રોજ અથવા દરેક બધા જ મેચમાં સેન્ચુરી નથી મારતા હોતા. તો એની સક્સેસ સ્ટોરી શું છે કે એ કન્સિસ્ટન્ટ રહે છે. એ દર વખતે મેદાનમાં જઈને એ વિચારે છે કે મારે મારું પ્રોપર અને મારે મારું પરફેક્ટ કેવી રીતે આપવું. પણ જો એ પહેલા બોલે આઉટ થઈ જાય છે તો એ એવી રીતે નાસીપાસ નથી થઈ જતા. જે આપણા શ્લોકભાઈની સ્ટોરી ઉપરથી ખબર પડે છે કે તમે જોઈ શકો છો કે એકદમ સિમ્પલ લિવિંગ અને સિમ્પલ થિંકિંગમાં છે કે જે છે એના ઉપર ધ્યાન દો અને નેગેટિવિટી ઉપર નહીં. બહુ સરસ. નેક્સ્ટ અધ્યાયમાં શ્લોકભાઈ હું પૂછવા માગીશ કે ઇન્સ્પિરેશન એન્ડ એડવાઇસ તમે શું આપવા માગશો? તમે તૈયારી દરમિયાન તમને કેનામાંથી ઇન્સ્પિરેશન મળી હતી અને એના આધારે તમે જુનિયર્સને, આપણે ટોપ કરનારને તો તમે કીધું, પણ જે જુનિયર્સ તૈયારી કરવાના છે JEEની, રાઈટ, જે લોકો બોર્ડ્સ એક્ઝામ આપી દીધી છે અને જે લોકો 11th 12thમાં છે, એ લોકો જે જુનિયર્સ JEEની તૈયારી કરવાના છે, તો એના માટે તમે શું સલાહ આપશો? मैं ये एडवाइस देना चाहूँगा स्टूडेंट्स को कि अगर आप 11th से 12th में जा रहे हैं, सो बहुत सारे स्टूडेंट्स का ऐसा सुनने में आता है कि उन्होंने 11th में कुछ पढ़ाई की नहीं थी और 12th में फिर अच्छे रिजल्ट आ गए. अब ये 12th में ऐसा नहीं है कि रिजल्ट अपने आप आ जाते हैं. आपको जो 11th में जो इनकंसिस्टेंसी थी आपकी, उसको अभी प्रॉपरली डबल एफर्ट देना है, तभी आपका रिजल्ट आएगा. बहुत सारे 11th से 12th के स्टूडेंट्स को ये
प्रॉब्लम फेस ही होता है कि 12th में भी रिजल्ट नहीं आता, लेकिन इसके बारे में कोई बात नहीं करता है। और जिनका अभी बोर्ड्स खत्म हुआ है उन्हें तो अभी दिन रात पढ़ना शुरू कर देना चाहिए सेशन 2 के लिए, क्योंकि अगर अभी नहीं किया तो फिर पूरा 1 साल और बर्बाद करना पड़ेगा। બહુ સરસ. નેક્સ્ટ છે એ જાણવા માગીશ કે તમારી પર્સનલ લાઈફ બેલેન્સ, કારણ કે તમે મેજર 17-18ના હશો તો એવામાં તમે તમારી ચાઇલ્ડ લાઈફ જે છે એમાંથી તમે અત્યારે અહીંયા પહોંચ્યા છો, તો એમાં તમારું પોતાના ઈચ્છા, પોતાની શોખ, તમારી પર્સનલ લાઈફ, તમને પણ એવું લાગતું હોય કે ટીવી જોવું છે, તમને પણ એવું લાગતું હોય કે રમવા જવું છે, તો એ બધી વસ્તુને અચાનક તમે કઈ રીતે બેલેન્સ કર્યા? કારણ કે એવું ટ્રાન્ઝિશન પોતાની લાઈફમાં અચાનકથી ન થાય, થોડુંક માઇન્ડસેટ અગાઉથી પણ હોય. તો સ્ટાન્ડર્ડ 11-12 દરમિયાન સ્કૂલ, હોમવર્ક, તૈયારી, પરીક્ષા, આ બધી વસ્તુનું જે છે એ પરફેક્ટ કોમ્બિનેશન તમે કઈ રીતે કર્યું? तो जब मैं 10th में था, 9-10th में जब मैं था तब मैं इतना एक सीरियस स्टूडेंट नहीं था, लेकिन जब मैं 10th मेरा जैसे बोर्ड्स ख़त्म हुआ तब मैंने जेई का जस्ट नाम सुना था, मुझे एग्जैक्टली जेई के बारे में कुछ पता भी नहीं था। जैसे मैं 11th में आया तब मुझे टीचर्स के थ्रू पता चला कि जेई पे क्या होता है, कैसे होता है, तब मैंने भी बहुत टेंशन लिया था कि मैं जेई कैसे करूँगा। लेकिन किसी को भी अगर स्टार्टिंग में टेंशन होता है तो 2 इयर्स के कोर्स में आपका प्रॉपर आपको जस्ट फोकस करना है एग्जाम पे, ज़्यादा टेंशन नहीं लेना है, और पर्सनल लाइफ बैलेंस करने के लिए एक प्रॉपर डाइट और वही बहुत है, आपका माइंड फोकस रहेगा हमेशा। और 2 इयर्स के जब आप कोर्स के एंड में पहुंचेंगे तब आपको पता चलेगा कि ये इतना हार्ड नहीं था, वेरी इजी था, जस्ट स्ट्रेट फॉरवर्ड रहना और कंसिस्टेंट रहना। બહુ સરસ વાત કરી. દરેક જવાબમાં, શ્લોકભાઈના દરેક જવાબમાં આપણને છે ને સિમ્પલ લિવિંગ અને સિમ્પલ થિંકિંગ જે છે ને રિફ્લેક્ટ થાય છે. અને શ્લોકભાઈની સ્ટોરી જે છે ને એને ટેગલાઇન કરવી હોય ને તો વેલ બિગન ઇઝ હાફ ડન. સારી રીતે શરૂઆત જો થઈ હશે, પોઝિટિવ માઇન્ડસેટથી જો તમે વ્યવસ્થિત શરૂઆત કરી હશે તો પરમાત્મા તમને રિઝલ્ટ આપશે ને આપશે. શ્લોકભાઈનું કહેવું એ છે કે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો, ડાયટ અને સ્લીપ જે છે એ પ્રોપર રાખો, હાલ પૂરતું તમારા શોખ અને તમારી ઈચ્છાઓને થોડી સાઈડમાં રાખો. કોઈ વધારે ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા થાય તો એને આપણે અત્યારે અવોઇડ કરવું જોઈએ, કારણ કે એ તમારી ડાયજેશન સિસ્ટમમાં પણ પ્રોબ્લેમ કરશે અને ઓવરઓલ પછી એનું ક્યારે રિઝલ્ટ તમને થોડુંક નબળું આવી જાય કાંઈ ખબર ન હોય, પછી આપણી પાસે એક્સક્યુઝીસ જ રહે છે. તો આટલી એન્ગેજમેન્ટ, આવી બિઝીનેસની વચ્ચે આરામ અને પોતાની જાતને રિચાર્જ કરવા માટે સ્ટડી સિવાય તમારી કોઈ કાંઈ એક્ટિવિટી તમે કરતા, ફ્રેશનેસ માટે કોઈ સ્પોર્ટ્સ, સ્વિમિંગ કાંઈ પણ? मैंने जैसे पहले ही बोला था कि मैं मेजरली वॉकिंग एंड योगा पे विश्वास रखता हूँ, उससे आपका माइंड भी प्रॉपर तरफ फोकस रहता है, प्लस अगर आपको कोई और भी करना है तो आप कोई स्पोर्ट्स खेल सकते हैं। मैंने भी 9th-10th में बहुत जैसे कि क्रिकेट या फुटबॉल खेला था, लेकिन 11th-12th में अगर आप मैं रेकमेंड करूँगा कि ऐसे स्पोर्ट्स पे कम ध्यान दीजिए, क्योंकि ये थोड़े आपको बहका सकते हैं और आपको फोकस आपका कम कर सकते हैं। तो वही कि आप जितना योगा की तरफ जाए उतना मैं रेकमेंड करूँगा. તો શ્લોકભાઈનું કહેવું એમ છે કે જે એક્સાઇટમેન્ટ તરફ લઈ જાય એવા સ્પોર્ટ્સ કે એવી એક્ટિવિટીને ફિલહાલ જ્યારે તમે કોઈ ખાસ સક્સેસ અચીવમેન્ટ તરફ ધ્યાન દેતા હોય તો ત્યારે એવી બધી વસ્તુ, ક્રિકેટ, ફૂટબોલ જેવા સ્પોર્ટ્સ જે છે જે તમારા ઇમોશન સાથે જોડાઈ જાય, ઘણી વખત એને લીધે તમારો દિવસ મૂડ બગડી જતા હોય, એવું બધું થતું હોય, તો એવી વસ્તુ કરતાં શ્લોકભાઈનું કહેવું એવું છે કે સિમ્પલ એક્સરસાઇઝ, યોગા જે છે, ધ્યાન છે, મેડિટેશન છે, એવી બધી વસ્તુઓમાં જો આપણે ફોકસ રાખીશું તો આપણને સક્સેસ જરૂર મળશે. શ્લોકભાઈ, આપનો સમય આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે દર્શક મિત્રો જોયું કે શ્લોકભાઈએ જે રીતે જવાબ આપ્યા, તો સફળતા જે છે એ અઘરી તો છે પણ અસંભવ નથી. જો મહેનત કરીએ, સિમ્પલ લાઈફ લિવિંગ જો આપણે જીવીએ તો સફળતા મેળવવી કોઈ અઘરી નથી. એ આપણી પાસે જીવતું જાગતું ઉદાહરણ છે. શ્લોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપે સમય આપ્યો. હવે હું શ્લોકભાઈના પિતાજી આશીષભાઈ જે છે એમને હું બોલાવવા માગીશ અને એમની સાથે પણ આપણે અમુક વાત કરશું. થેન્ક યુ. થેન્ક યુ.
આશીષભાઈ, આપનું સ્વાગત છે આ નાલંદા વિદ્યાલયના સફળતા પે ચર્ચા નામના સેગમેન્ટમાં. તો આપણા દર્શક મિત્રોને સૌથી પહેલાં આશીષભાઈ આપ બતાવશો કે આપનું ઇન્ટ્રોડક્શન આપશો કે આપ શૈક્ષણિક સંસ્થાન સાથે કઈ રીતે જોડાયેલા છો. શૈક્ષણિક સંસ્થા સાથે તો વર્ષોથી જોડાયેલો છું. પ્રેઝન્ટલી હું પોતે એક CBSE સ્કૂલમાં પ્રિન્સિપલ છું. મહર્ષિ ઇંગ્લિશ સ્કૂલ, મહર્ષિ ગુરુકુલ કેમ્પસના અંદરમાં હળવદ વિસ્તારમાં આવે છે, જે કે મોરબી જિલ્લામાં જ છે. ત્યાં હું છેલ્લા 11 વર્ષથી પ્રિન્સિપલના રીતે કાર્યરત છું. અને એ રીતે એના પહેલાં પણ હું 6.5 વર્ષ ઓમ શાંતિ સ્કૂલમાં આપણે જોબ કરેલી છે ને, એજ્યુકેશનથી જોડાયેલા છે. એટલે કુલ 18-19 વર્ષ થઈ ગયા આ સેક્ટરમાં જોડાયેલા. તો દર્શક મિત્રો, આપણી આજની સફળતા પે ચર્ચાની સક્સેસ સ્ટોરીમાં અત્યારે તમને ખાસ જવાબ મળી ગયો હશે કે આપણા શ્લોકભાઈની સફળતાની પાછળ કોઈ 1-2 દિવસ કે 1-2 વર્ષ નહીં, 15-18 વર્ષનો એક વ્યવસ્થિત એક હાર્ડવર્ક પણ જોડાયેલું છે અને અનુભવ પણ જોડાયેલો છે. તો આશીષભાઈ, મારી પાસે પણ તમને પૂછવાના અમુક પ્રશ્નો છે જેના જવાબથી આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવશે કે પેરેન્ટ્સનો પણ રોલ હોય છે કે ચાહે સ્ટુડન્ટ કેટલો પણ ઇન્ટેલિજન્ટ કેમ ન હોય, પેરેન્ટ્સનો જો સપોર્ટ નહીં હોય તો સ્ટુડન્ટ જે છે એ સફળતાના શિખરો તરફ પહોંચી ન શકે, જે શ્લોકભાઈએ પણ કબૂલ્યું છે. તો સૌથી પહેલાં તો શ્લોકભાઈની સફળતામાં આપનો પ્રતિભાવ શું છે? વાલી તરીકે આપણે વાત કરી, અત્યારે હું પોતાને પ્રિન્સિપલના પાઠ હા, અત્યારે થોડું પોસ્ટ સાઈડમાં રાખીએ. વાલી તરીકે અગર આપણે મોટી વસ્તુ હોય તો બધાય કરતાં પહેલાં તો આપણે પોતાના બાળક ઉપર ભરોસો પૂરતો રાખવો. બહુ મોટી વાત છે. આપણને એવું કોઈ દી એવો પ્રેશર કરવાનું ન આવતું હોય કે તારાથી ન થાય કે તું ન કરી શકીશ. ભાઈ થઈ જ જશે. તમામ લોકો કરે જ છે. આપણે કોઈ પહેલા નવીન તો છીએ નહીં. હા, બરોબર છે. તો આપણે એના ઉપર પૂરતો ભરોસો રાખવો પડે. પછી ઘણી વસ્તુ એવી હોય છે કે વાલીઓને શિક્ષકગણ ઘણી વાર કહેતા હોય કે બીજા કોઈ કહેતા હોય મોબાઈલ તમારા દીકરાને બગાડે, કાઢી નાખી. આપણે એવું નથી વિચારવાનું મારા દીકરાને મોબાઈલ મેં 9મા ધોરણથી આપી દીધો છે. બરાબર છે. તો ટેકનોલોજીનો બી વપરાશ અગર એ પ્રોપર રીતે કરતો હોય તો એ એક બહુ સારી વસ્તુ. અને એ આપણને પણ એના ઉપર ભરોસો કરવો પડે કે ભાઈ આ એક સારા કામ માટે આનો વપરાશ કરશે. એટલે આપણે એ વસ્તુ પણ એના ઉપર ભરોસો રાખવો પડે. એને જરૂરિયાત પૂરતી જે વસ્તુ જોતી હોય, જરૂરિયાતમાં મારે આ ચોપડા જોઈ છે, મારે આવી બુકો જોઈ છે, મારે આ ઓનલાઈનમાં જોવું છે, મારે આવા ક્લાસીસ કરવા છે, મને આ ટોપિક નથી સમજાતો, આના માટે શું કરવાનું, એ તમામ માર્ગદર્શન પણ આપણે જ વાલી તરીકે જ આપી શકીએ. બાકી પછી એના રસ્તા આપણે બતાવવાના એને કે ભાઈ તું અહીં જજે, આ સાહેબને મળજે, કે આ રીતે કરજે, કે ઓનલાઈનમાં આ વેબસાઇટમાં વયો જા. એ બધા માર્ગદર્શન આપણને તો વાલી તરીકે આપવા જ પડે. પ્લસ સપોર્ટ તરીકે અગર આપણે કહી તો કોઈ દી આપણે એને ડિમોટિવેટ કરવાની કોશિશ તો કરાય જ ન કરાય. કારણ કે આપણે એના ઉપર ભરોસો કરીએ છીએ ને એને જે કરવું છે એ આપણે એને કરવા દેવું જ પડે. સાચી તો જ એ રિઝલ્ટ આપણને આપી શકે. બાકી પરાણે આપણે દબાણ કરીને કરી કે આમ કરવાનું, એ તો પછી પોસિબલ ના થાય. છોકરો થોડું ફ્રી હોય, પોતાની રીતે વિચારતો થાય, પોતાની રીતે પોતાનું કરિયર ડિસાઈડ કરવા માંગતો હોય, પોતાની જાતે પોતાની રીતે તૈયારી કરવા માંગતો હોય, એ ફ્રીડમ તો એને હોવી જ જોઈએ. બહુ સરસ વાત કીધી, બહુ સરળતાથી સમજાવી આશીષભાઈ કે બાળક જે છે એની કેળવણીમાં પેરેન્ટ એટલે કે પિતા જે છે એનો, માતા પિતા જે છે એમનો બહુ મોટો હાથ છે. અને બાળકની કેળવણીમાં એ એટલી સહેલી પણ નથી, બરોબર છે. અને જો બાળકની કેળવણી સમજણ સાથે થાય તો એ અઘરી પણ નથી કે એકદમ તમને પ્રોપરલી એઝ એ માતા પિતા તરીકે, પેરેન્ટ તરીકે જો તમને ખ્યાલ છે કે બાળકને શું જોઈએ છે અને બાળક શું કરવાથી નિખરશે, રાઈટ, તો તમે એ બધી વસ્તુ એને પ્રોવાઈડ કરશો તો બાળક જરૂર ને જરૂર એના તમારા અરમાનો જે છે એ પૂરા કરશે. અને આશીષભાઈ કીધું કે કોઈ પણ જાતનું દબાણ નથી દીધું, તો એ દબાણ નહીં દેવા પાછળનું કારણ શું છે કે એમને પહેલેથી કેળવણી એવી રીતે કરેલી છે. કેળવણી બહુ મહત્વની વસ્તુ છે. કેળવણી જો હોય તો બાળક જે છે એ ઝીરોમાંથી હીરો બની શકે છે. એટલે બાળકને ખીજાવાથી વધારે સમજાવવા ઉપર જો ફોકસ દેવામાં આવે તો બાળકને તમે ધારો ત્યાં લઈ જઈ શકો છો, બરોબર ને? બીજો પ્રશ્ન મારી પાસે છે કે 11-12માં 1 to 10ની કમ્પેરિઝનમાં બાળક તમારું 11માં 12માં આવ્યું
ત્યારે તમે એનામાં શું ફેરફાર જે છે એ નોટિસ કર્યો? હમણાં શ્લોકભાઈએ પોતે જ કીધું 10મા સુધી એ બહુ જાજો સિરિયસ નહોતું. જો કે એનામાં એ કેલિબર હતું કે એ હજી બહુ સારું 10મામાં કે આમ નબળું નહોતું 10મું, 90% ઉપર જ હતું. બરાબર. પણ જેટલી મહેનત એને 11-12માં કરીને બતાવી એનું લગભગ 30% એને 10મામાં નથી થઈ. ઓહો. એટલે એક ડ્રાસ્ટિક ચેન્જ એનામાં પોતે જ આવ્યો 10મા પછી. જેમ 11-12માની અમે વાત કરતા, જેમ કે મારે બહુ ઈચ્છા હતી કે મેડિકલ કરે, બરાબર. પણ 10મામાં એને ડિસાઈડ કરી લીધું કે મારે એન્જિનિયર બનવું છે પપ્પા. તો આપણે મેડિકલ મૂકીને એન્જિનિયરિંગ કોર્સ જવા દીધો, કારણ કે એનો રસ, એની રુચિ એ બાજુ છે. હા, બરાબર છે. હવે જેમ એને આપણે એની રુચિમાં નાખ્યું એટલે એને ઈચ્છા થઈ ગઈ કે ના, હવે તમારે કરવું પડશે. બરાબર છે. એટલે 11મામાં 10મા પછી કોઈ પણ બાળક હોય, મારો બાળક હોય કે બીજો કોઈ પણ બાળક હોય, એ જેમ 11-12 સાયન્સમાં આવે ને તેમ એને ખબર પડે કે ઓહ 10મું તો કાંઈ નહોતું, આટલી મહેનત અગર મેં 10મામાં કરી હોત તો હું 10મું કેટલું મોટું સરસ થઈ કર્યું. જાય. 11મામાં આવ્યા પછી એ લોકોને ખબર પડવા માંડી, એને તો ખાસ ખબર પડવા માંડી કે ભાઈ જેવું 10મું ગયું હતું એવું 11મું જશે નહીં, મારે મહેનત તો કરવી જ કરવી પડશે. જ પડશે. ધીમે ધીમે એના પોતાના અંદર ભાઈ બધું વસ્તુ આવવા માંડી ગઈ કે મારે હવે આ વસ્તુ મન દઈને કરીશ તો જ હું જે વિચારું છું, જે મારા મનમાં આવે છે કે જેઈમાં જવું છે, કે જે એના શિક્ષકોએ એના મનમાં નાખ્યું હતું કે એન્જિનિયરિંગ કરવાનું છે, સારા ટકાવારી લેવાની છે, એ એના મનમાં એ ઘડાતું ગયું ઓટોમેટિકલી. બરાબર. અને એ ઘડતર અને મોટિવેશનના લીધે એ છોકરો પોતે સિરિયસ થવા માંડ્યો. સમજાય. જાણવાની વાત એ છે કે આ તો મારે કહેવાય નહીં, આ 2 વર્ષ દરમિયાન આ છોકરો કોઈ દી ઘરની બહાર રમવા કે ફરવા નથી. ઓહો. એનો પોતાનો રૂમ, એનો પોતાનો લેપટોપ, એનો મોબાઈલ, અને જેમ ફ્રી થાય એટલે એ જેમ કહે છે કે થોડીક એક્સરસાઇઝ કરવા વયો જતો, થોડુંક ધ્યાન રૂમના અંદરમાં કરતો, યોગા જેવું કરતો, વોક, એ એનું એન્ટરટેનમેન્ટ. બરાબર. એના સિવાય એવું કોઈ એન્ટરટેનમેન્ટ એને ઘણીવાર મોબાઈલમાં પણ રમતો. આપણે એને જતું કરવું પડે, રિફ્રેશમેન્ટ જરૂરી છે. રિફ્રેશમેન્ટ જરૂરી છે. એટલે મેં કીધું ને કે ટેકનોલોજીનો વપરાશ પ્રોપર કર્યો છે. 2 વર્ષ પૂરેપૂરું એને એમાં ધ્યાન આપ્યું છે. શિક્ષકોની વાતને સિરિયસલી લઈને સંસ્થાના જે કાંઈ નિયમો હતા એ નિયમો પ્રમાણે જે શિક્ષકો એને સમજાવતા ભણાવતા એને પણ બહુ સિરિયસલી લીધો છે. તમામ વસ્તુને ભેગું લઈને એને આ એક રિઝલ્ટ પ્રોડ્યુસ કરીને આપ્યું, જેનાથી આજે આપણે ગર્વ મહેસૂસ કરીએ. વાહ, સરસ આશીષભાઈ, ખૂબ સરસ વાત કરી કે બાળકને પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડવું. અને એક જે દર્શક મિત્રો, જેટલા વિદ્યાર્થીઓ જે છે જે JEEની અને નીટની તૈયારી કરી રહ્યા છે અને કરવાના છે, તો એના માટે એક સૌથી મોટી સિક્રેટ આમણે રિવીલ કરી દીધું કે 2 વર્ષમાં એના રિફ્રેશમેન્ટ સિવાય છોકરો બીજે ક્યાંય કાંઈ એને ફોકસ કર્યું નથી. જે બાળક 10થમાં સામાન્ય રીતે ભણીને 90% ઉપર લાવતો હોય, એ બાળકે JEEમાં ડિસ્ટ્રિક્ટ ટોપર બનવા માટે સતત 2 વર્ષ એ બારે શું છે એનો નકશો ભૂલી ગયો, તો એવું કહી શકાય આપણે? 100% સ્કૂલથી ઘર ને ઘરથી સ્કૂલ, પોતાની જ એક દુનિયા બનાવે. હા. અમને પણ મળવું હોય તો ટાઈમસર જ બહાર આવે, બાકી રૂમમાં છું. બરોબર. મારો શેડ્યુલ બિઝી હોય એટલે હું શું ઘણીવાર રાતના મોડો, તો બસ એ મળવા પૂરતો બહાર આવે, પછી આખો દિવસ દેખાય નહીં. મારો રજાનો દિવસ હોય ને તો એ અડધી કલાક જ મને બહાર મળતો હોય, બાકી મળતો હોય. આપણે બાયણું ખોલી જોવું પડે શું કરે છે. બરાબર. તો ખરેખર આ બધી વસ્તુ કે શ્લોકભાઈમાંથી આપણે એ પણ શીખવાનું છે. અત્યારે બહુ આમ તો અતિશયોક્તિ ન કહેવાય, આપણા પ્રધાનમંત્રી છે માનનીય નરેન્દ્ર મોદી, એમનું એક સેકન્ડનું શેડ્યુલ હોય છે. અત્યારે મને એ શેડ્યુલની આમ ઝાંખી પડે છે કે જો આટલું શ્લોકભાઈ વિચાર્યું હશે કે નહીં વિચાર્યું, એ ડિસ્ટ્રિક્ટ ટોપર બનો નહીં, પછી એ આપણે પૂછવાનું ભૂલી ગયા છીએ. પણ તેમ છતાં એણે જે મહેનત કરી, એ મહેનતમાં એણે પોતાના શોખને સાઈડમાં રાખ્યા, પણ એટલા બિઝી શેડ્યુલ વચ્ચે પણ મમ્મી પપ્પાને મળવાનું અને ટાઈમ દેવાનું ભૂલતા નહોતા. જેમ આપણા પ્રધાનમંત્રી જે છે એ આટલા બિઝી શેડ્યુલમાં પણ એના મમ્મીને રોજ કોલ સવારના કરતા જ, અને એના મમ્મી એને પૂછે કે તે આમ કર્યું. તો એ આટલા મોટા હોવા છતાં પણ જો શેડ્યુલ, ટાઈમિંગ એવી વસ્તુ છે કે એને જો જકડી રાખીને તો પછી આપણા માટે કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી, એ આપણને ખ્યાલ આવે છે. બહુ સરસ આશીષભાઈ. નેક્સ્ટ સવાલ છે કે ભવિષ્યને લઈને આપની શું ઈચ્છા છે શ્લોકભાઈની? જે શ્લોકભાઈને કરવું હોય તે આપણી ઈચ્છા છે. એને પૂરું પાડવા માટે અમારો કાંઈ રોલ વાલી તરીકે હોય તો આપણે સતત 100% દેવા તૈયાર છીએ. બરાબર. એની ઈચ્છા અત્યારે IITમાં એડવાન્સ દીધા પછી જે કાંઈ આવે એવું હજી કાંઈ નક્કી નથી કે શું આવશે નહીં, આપણને ખબર પણ નથી. બરાબર. હવે એની મહેનત ઉપર આધાર જાય છે, જેના માટે એ અત્યારે સખત લાગેલો જ છે. હવે એમને જે કરવું હશે એ આપણા કોરથી આપણે રાજી છીએ. બરાબર છે. ના, સાચી વાત છે. સિમ્પલ સિસ્ટમ છે જે બાળકને, અને જે બાળક આટલું રિઝલ્ટ આપતું હોય
ત્યારે પેરેન્ટ્સને હૃદયનો ઉમળકો હોય કે એને જે ફિલ્ડમાં જવું હોય ત્યાં જાય, કારણ કે એને સાબિત કરી બતાવ્યું છે. એટલે દર્શક મિત્રો, બાળકોને ખાસ એ કે જો તમે તમારી જાતને સાબિત કરશો ને તો તમારી પાસે કોઈ ફરિયાદ નહીં રહે કે મને પપ્પા આ નથી લઈ દેતા, આ નથી લઈ દેતા, બરોબર. અને ખાસ છેલ્લે આપના તરફથી એ જાણવું કે આપણા નાલંદા પરિવારના દરેક વાલીઓને, આપણા પરિવારના વાલીઓને આપના તરફથી કોઈ સલાહ હોય તો. નાલંદા પરિવારના હું તો બહુ ઘણો આભારી છું કે 2 વર્ષ મારા દીકરાએ જે કાંઈ ભણ્યું એમાં મેનેજમેન્ટથી લઈને તમામ સ્ટાફ મિત્રો જેટલા અહીં છે તેમનો ખૂબ જ સરસ સપોર્ટ રહ્યો છે. નાની નાની પણ બાબતોમાં એમનો કોલ આવી જાય ઘરે કે તમારો બાળકનું રિઝલ્ટ આજે વખતે સેજ નીચું આવ્યું છે સાહેબ, કારણ કાંઈ ઘરકોરથી છે કે એને આને કાંઈ એવી તકલીફ હોય કે મારે આ વસ્તુ નથી સમજાતી, તો એ લોકોને સતત ઊભા જ હોય છે. બરોબર. સામેથી ચોક્કસ આપણે નાના ધોરણમાં હોય ને તો શિક્ષક સામેથી ન પૂછે કે તને કાંઈ તકલીફ છે. હા, બાળક પણ ઘરે રોતું હોય ને તો રોયા પછી જ મમ્મીને ખબર પડે કે બાળક ભૂખ્યું થયું છે. સાચી વાત. આ એવું છે કે શિક્ષકો સતત પૂછપૂછ કરતા હોય, કાંઈ તકલીફ હોય તો આવજો, કાંઈ પણ વિષયમાં હમ ન સમજાતું હોય તો આવજો. બરાબર. એટલે સખત જે ટકોરવાની વાત છે એ શિક્ષકો બહુ સારું કરે છે. મેનેજમેન્ટનો પણ રોલ આ બાબતે મોનિટરિંગ કરવાનો બહુ જ સારો રહ્યો. 2 વર્ષનો મારો વાલી તરીકે અનુભવ, એનો વિદ્યાર્થી તરીકે અનુભવ, આ 2 વસ્તુમાં અગર અમે છેલ્લે કહીને સારાંશ કાઢી તો 2 વર્ષનો અનુભવ બહુ જ સરસ રહ્યો. અને મેનેજમેન્ટ કોરથી જે કાંઈ સપોર્ટ આપવામાં જરૂરી હતું તે એ લોકોને સમયસર આપ્યો જ છે. બરાબર. આ જે રિઝલ્ટ આવે છે એમાં એકનું યોગદાન ન હોય, તમે પણ થોડી વાર પહેલા કીધા કે બધાનું થોડુંક છે જ. વાલી તરીકે અમારું છે, નિશાળ તરીકે નાલંદા વિદ્યાલય છે, નાલંદા વિદ્યાલયનું મેનેજમેન્ટ છે, તેમના શિક્ષક ગણ છે, તેમના નાના પ્યુનથી માંડીને તમામ લોકોએ કાંઈક ને કાંઈક તો ભોગ એના સફળતામાં આપ્યો જ છે. એનો તો છે જ, એમાં તો ક્યાંય આપણને ડાઉટ નથી, પણ તમામ લોકોનું આમાં કાંઈક ને કાંઈક યોગદાન છે. અને મારા વતી હું ખાલી નાલંદા વિદ્યાલયના તમામ લોકોને એના કોરથી ને મારા કોરથી થેન્ક યુ કહેવા માંગીશ કે ભાઈ આ સપોર્ટ સરસ. અને એક નાની સલાહ વાલીઓને, આપણા વાલીગણને તમારા તરફથી ભાઈ બાળકોના ભવિષ્યને લઈને અથવા તો કોઈ પણ ઓવરઓલ સપોર્ટ માટે તમે કાંઈ સલાહ, કારણ કે તમે એક સફળ વિદ્યાર્થીના વાલી છો. વાલીને સલાહ, વાલી કઈ રીતે હોવું જોઈએ તો મારે ન શીખવાડવાય. બધાય મા બાપ જે હોય તેમને ખબર જ છે કે મારો બાળક અને અમે માતા પિતા. હા, બરોબર. પણ વિદ્યાર્થીને જ્યારે આવા કરિયર લેવલ ઉપર આવતા હોય, 10મા પછીનો સમય હોય જ્યાં વિષય એના કરિયર બનાવવાની વાત આવતી હોય, એવા સમયમાં જેમ થોડીક વાર પહેલા પણ મેં કીધું હતું કે વિદ્યાર્થી ઉપર પૂરતો ભરોસો આપણને રાખવો જોઈએ. બરાબર. આપણે વાલી તરીકે એને જરૂરિયાત આપણે પૂરી પાડતા જ હોય છે, પણ સમયસર વચ્ચે એમને મળીને એમને પ્રોત્સાહન પણ આપવું પડે. ઘણીવાર આપણને એ ધ્યાન દેવું પડે કે છોકરો ડિમોટિવેટ તો નથી થતો. વાલી તરીકે ઘણીવાર આપણે કામમાં એટલા વ્યસ્ત હોય છીએ કે છોકરા પ્રત્યે આપણે ધ્યાન નથી આપે. આપણે એક ટકોરવાની વાત હોય વાલી તરીકે રોજે રોજની. બરાબર. બાકી એવું નથી કે આપણે 2 કલાક બેસી તો જ છોકરાને આપણા ભેગું મજા આવે. તમે 2 મિનિટ પણ બેસીને રોજ ખાલી એટલું પૂછી લ્યો ને કે આજનો દિવસ કેવો રહ્યો, એટલે બાળક રાજી થાય. વાહ. એ એક મોટિવેશન લેવલ વાલી તરીકે આપણે એ ઘરે મમ્મી હોય કે પપ્પા હોય બે આ કરી શકે. બરાબર. સખત એને ટકોરતું રહેવાનું કે તું ભણ એવું નથી કરવાનું. અને એવું નથી કરવાનું કે સાવ મૂકી દીધું શું કરે છે. બરાબર. પણ આપણે એક કે ને ટકોરવા વાળી વાત હોય કે દિવસમાં 2-3 વાર ટકોર દીધા 5-5 મિનિટ કે ભાઈ કેમ છે, બરોબર ચાલે છે ને, ક્યાંય અટકતું હોય તો કેજે. હા, બરોબર. આવી ભાવનાઓ આપણે આ ઉંમરના ટીનેજર જેને હોય 16-17 વર્ષના એના સાથે કે નાનું બાળક હોય તો આપણે દબાણ કરીએ, પણ આ તો કરિયર લેવલની વાત છે, તો આ આપણે ટકોરીને જેટલું પ્રોત્સાહન આપી એટલું બાળક માટે સારું. ના, બહુ સરસ વાત કરી આશીષભાઈ કે બાળક એક સમજણ લેવલવાળી એજ પર પહોંચી જાય ત્યારે તો આપણે એમને ખાલી સલાહ આપી શકીએ અને આપણે એમ કહી શકીએ કે ભાઈ કંઈ તને પ્રોબ્લેમ હોય તો હું તારી સાથે જ છું. તો નાના બાળકને આપણે ઘણી વખત ખીજાય, આંખના ડોળા કાઢીએ, એવું કરી શકીએ, પણ મોટા બાળકોને જે છે વાલીઓને ખાસ ટકોર કરી છે આશીષભાઈ, અને એટલે એવી ફ્રીડમ આપવાની છે કે જે ફ્રીડમનો એ ફાયદો ઉઠાવી અને પોતાની કરિયર બનાવે, એવી ફ્રીડમ આપણે આપીએ તો બાળકનું જીવન જે છે એ સર્વાંગીણ રીતે વિકાસ પામે. રાઈટ. અને તો આ આશીષભાઈ એટલે કે સફળ વિદ્યાર્થીના વાલી સાથેની આપણી મુલાકાત હતી. આશીષભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો સમય અને આપની જે કાંઈ આપે અમને સલાહ આપી એ વાલીઓ ખૂબ ધ્યાનમાં લેશે. ખૂબ આભાર.
નમસ્તે. નાલંદા વિદ્યાલયના નવા જ સેગમેન્ટ સફળતા પે ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. તો સર, આજની સક્સેસ સ્ટોરીમાં જેમ કે આપણે જોયું કે આપણો જ વિદ્યાર્થી શ્લોક ઠક્કર, કે જેને વિશે આપણે જાણ્યું, એમને પણ પ્રશ્ન પૂછ્યા, એમના વાલી તરીકે આશીષભાઈને એમના પિતાજીને પણ પ્રશ્ન પૂછ્યા, અને આપણે દર્શક મિત્રોને ઘણા બધા પ્રશ્નોનો જવાબથી ઘણું નોલેજ મળ્યું. હવે આપણે સંસ્થા વિશે અમુક પ્રશ્નો છે જેનાથી આપને પ્રશ્ન પૂછીશ અને જેના જવાબ થકી દર્શક મિત્રોને ઘણું બધું જાણવા મળશે સર. તો સર, મારો પહેલો પ્રશ્ન એ છે સર કે 11th-12th આપણા પરિવારમાંથી જે જિલ્લા ટોપર બનેલ વિદ્યાર્થી જે છે સર, એના વિશે આપ શું કહેશો સર, એના પ્રતિભાવ આપના? એક તો જિલ્લામાં પ્રથમ આવવું એ બહુ વિદ્યાર્થીઓના લાઈફમાં એક એવું અચીવમેન્ટ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એની રાહ જોતા હોય, અને ટોપર્સ વિદ્યાર્થીઓ હોય એટલે એમને તો 0.25 0.17 એવા માર્ક્સની બી પેલું હોય કે ભાઈ એવા માર્ક્સ આવે તો હું કદાચ આનાથી આગળ નીકળી જાઉં. એટલે એ બાબતમાં જો વિદ્યાર્થી ફર્સ્ટ લઈ અને પોતાના પરિવારનું, પોતાના જાતનું, પોતાના સ્કૂલનું નામ રોશન કરે તો એનાથી વિશેષ ગૌરવવાળી વાત અમારા માટે એકેય ના હોઈ શકે. એટલે એમના માટે તો ખાસ વિદ્યાર્થીને સાથે સાથે એમના પેરેન્ટ્સને બી અભિનંદન આપવા ઘટે. સાથે સાથે પેરેન્ટ્સની સાથે અમારી જે ટીમ છે, સતત એમની જે વોચ છે, અમારી સિસ્ટમમાં જે અમે ફેરફારો કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીનું રિઝલ્ટ લાવી રહ્યા છીએ, એના માટે અમારી ટીમને વધારાના અભિનંદન મારા તરફથી હું પાઠવું. સર, બીજું આપને એ પૂછવા માંગીશ કે આપણા શિક્ષકો જે છે, આપણી ટીમ છે જે તમે હમણાં કીધી, એ કેટલા ક્વોલિફાઈડ છે અને શું સિસ્ટમથી ભણાવે છે? આમ જોઈએ તો મોટાભાગની ચર્ચા તો વિદ્યાર્થીએ જ કરી દીધી હશે કે કેવી રીતે અમે લોકો ભણીએ છીએ, પણ ખાસ કરી કોઈ પણ સંસ્થા માટે સૌથી અગત્યનું પાસું એની ટીમ છે, એની ટીમની સ્ટેબિલિટી છે. અને અમે જ્યારે પણ ટીમનું કે નવા સ્ટાફનું સિલેક્શન કરીએ ત્યારે અમારો ક્રાઇટેરિયા માત્ર એક હોય છે કે એમના જે રેઝ્યુમેમાં જોઈએ કે ભાઈ કેટલા વર્ષ એક જગ્યાએ ટકી અને નોકરી કરેલી છે. બરોબર. ખાસ મહત્વની વસ્તુ એ છે કે જ્યાં સ્થિરતા હશે ત્યાં અને ત્યાં જ રિઝલ્ટ નીકળે છે. બરોબર. એટલે અમારી જે ટીમ છે, મોટા ભાગની ટીમ આપણી અહીંયાની નાલંદાની ટીમ છે, કેમેસ્ટ્રીની વાત કરીએ, ફિઝિક્સની વાત કરીએ, તો બાયોલોજીની વાત કરીએ કે મેથ્સની વાત કરીએ, તો એના મુખ્ય શિક્ષકો છે 10 વર્ષથી આપણી સંસ્થા સાથે જોડાયેલા છે અને હજુ પણ વધારે ને વધારે વિદ્યાર્થીઓને આવકારી અને જોડાવી અને પોતાનું જ્ઞાન તો ઠીક પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય તૈયાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. હા, જેમ કે સરે કીધું કે આપણા બધા જ શિક્ષકો વેલ ક્વોલિફાઈડ છે, પ્રોપર છે, અને ખાસ કરીને બધા જ શિક્ષકો મિનિમમ 10 થી 12 વર્ષના એક્સપિરિયન્સ છે, ને અમુક તો એનાથી પણ વધારે એક્સપિરિયન્સવાળા છે. એટલે શ્લોકભાઈની સક્સેસમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે આપણા ટીચર્સ છે, તો એ ટીચર્સ જે છે એ એક વેલ ક્વોલિફાઈડ અને બહુ વધારે એક્સપિરિયન્સ ટીચર છે, જેથી કરીને આવા વિદ્યાર્થીઓ પ્રોડ્યુસ કરી શકે છે. મુખ્ય પરીક્ષા સિવાય આપણે કઈ કઈ પરીક્ષાઓ આપણે વર્ષ દરમિયાન 11-12માં લઈ રહ્યા છીએ સર? આપણે જ્યારે બાળક 11 અને 12મું ધોરણ સાયન્સની જ્યારે આપણે વાત કરીએ, when we are talking about science stream, તો એ લોકોને હું ખાલી ગુજરાતના પર્સપેક્ટિવથી વાત કરું છું કે ભાઈ સારી કોલેજીસમાં એડમિશન માટે એ લોકોને 3 એક્ઝામ્સ આપવી પડે. આઈધર એ ગુજસેટ આપે અને 12થની એક્ઝામ આપે, કે નીટ આપે બાયોલોજી ગ્રુપ હોય તો, અથવા તો જી મેઇન્સ આપે તો તમને DIICT ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ત્યાં સુધી તમને એડમિશન્સ મળે. એના પછીની તૈયારીઓ માટે જે એડવાન્સની પ્રિપેરેશન કરવી પડે. બરાબર. આપણી સંસ્થામાં 3 એક્ઝામ્સની તૈયારીઓ, જે બીજી સંસ્થાઓ જે જાહેરાતો કરે કે ભાઈ અમે આ લોકોની અલગથી તૈયારી કરીએ છીએ, આ અલગથી તૈયારી થાય, ખરેખર વાસ્તવિકતા એ છે કે કોઈ પણ કન્ટેન્ટ, કોઈ પણ ચેપ્ટરની તૈયારી તમે જ્યારે કરો ત્યારે કોઈ પણ સબ્જેક્ટમાં એ ચેપ્ટરની સાથે સાથે જ એ પરીક્ષાની તૈયારી કરવાની હોય અને તો જ ક્લિયર થાય. કોઈ એક ટીચર ચેપ્ટરનું કન્ટેન્ટ સમજાવે, પછી નીટનું કે જીનું સ્ટડીઝ કરાવવા માટે બીજું કોઈ ટીચર આવે, તો એમને ખરેખર લિંકની ખબર જ નથી કે ભાઈ કઈ રીતે સબ્જેક્ટ ડિલિવર થયો છે અને કઈ રીતે મારે એને કન્ટિન્યુએશનમાં આગળ લઈ જવું છે. એટલે આપણી નાલંદા વિદ્યાલયની માસ્ટરી, અને આઈ એમ વેરી પ્રાઉડ ટુ સે
કે અમારી માસ્ટરી જ એ છે કે ભાઈ જે ટીચર્સ તમારું કન્ટેન્ટ ટેક્સ્ટબુકનું જે કન્ટેન્ટ લે છે એ ટીચર્સ કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરનેસ કરાવે છે અને એ ટીચર્સ મોટાભાગે એમના ડાઉટ બી એ જ લોકો સોલ્વ કરે છે. બરોબર. તો એક વિદ્યાર્થી સાથે ગર્વ બંધાય અને તો આ 2 વર્ષ, કેમ કે વિદ્યાર્થીઓની આ જર્ની છે 2 વર્ષની છે. આપણે ખાલી એક એક્ઝામ પૂરતી નથી. એમને એપ્રિલથી ચાલુ થઈ અને નેક્સ્ટ 2 યર્સ પછીના મે સુધી એમને કામ કરવું પડે. બરોબર. ત્યારે રિઝલ્ટ નીકળે અને એના માટે જ આ સ્કૂલનું મહત્વ વધારે છે. કન્ટેન્ટ ડિલિવરી જે અમારી મેં તમને વાત કરી કે ભાઈ આ રીતે થવી જોઈએ તો અને તો જ સફળતા મળે. બાકી ખાલી ટીચર્સ, કોઈ ટીચર આવી 2 કલાક ભણાવી અને નીટની એક્ઝામ માટે બીજો કોઈ આવે કે જીની એક્ઝામ માટે બીજું કોઈ પ્રિપેરેશન આવે તો એ છોકરાનું રિઝલ્ટ મળતું નથી. બરોબર. તો વેલ સેડ, એવું કહી શકીએ કે નાલંદા વિદ્યાલય નામની એકેડેમિક હોટલમાં JEE ને નીટ નામની રેસીપી ડેઝર્ટ કે સ્ટાર્ટરમાં નહીં, મેઇન કોર્સ સાથે જ પીરસવામાં આવે છે. યસ, ડેઝર્ટ તમે કહો કે મેઇન કોર્સ કહો કે બધું સ્ટાર્ટર કહો, બધી વસ્તુઓ આ જ છે. બરાબર. આના પેલા ખીચડી આપણે જ્યારે બનાવી ત્યારે એમાં ભેગું થાય, મગ અલગ પાડવાની જરૂર જ નથી અને તો જ કામ થાય. સારી વાત છે. તો JEE નીટ માટે આપણી સંસ્થામાં શું શું વ્યવસ્થા છે જે આપણે અત્યારે તમે ચર્ચા કરી. આગળ મારે એ પૂછવાનું છે કે 11-12 માટે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું ફેરફાર કરવા જઈ રહ્યા છીએ, જે દર્શક મિત્રોને જણાવો. એક તો આપણું 11-12 અમારું વર્ષોથી નાલંદા જ્યારથી શરૂ થઈ ત્યારથી માનવું છે કે 11-12 વિદ્યાર્થી લાઈફમાં સૌથી અગત્યના વર્ષો છે. અને અગત્યના વર્ષોમાં 2 વર્ષમાં જો વિદ્યાર્થી મિનિમમ 10 થી 12 કલાક કામ કરે તો અને તો જ એને સફળતા સારી મળે. એટલે અમે લોકો ફૂલ ડે ના કન્સેપ્ટથી વર્ષોથી ચલાવી છીએ અને એમાં જ નાલંદાની સફળતાનું ખરેખર રહસ્ય કહેવાય તો રહસ્ય એમાં છુપાયેલું છે. હવે ફૂલ ડેની જ્યારે વાત આવે ત્યારે અત્યાર સુધી આપણી ભૌગોલિક પરિસ્થિતિ, મોરબીની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ છેલ્લા 3-4 વર્ષથી આ તાપમાનમાં એટલો બધો ચેન્જીસ થઈ ગયો છે કે ભાઈ જ્યારે એપ્રિલ, મે, જૂનનો સમયગાળો આવે ત્યારે અતિ ગરમી હોય. એટલે અમે લોકો થોડું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેન્જ કરી અને સાયન્સનું એક ડિપાર્ટમેન્ટ, સાયન્સનું બિલ્ડિંગ આખું નવું ઊભું કરી અને આખું સેન્ટ્રલાઇઝ એસી સિસ્ટમ કરીએ છીએ જેથી વિદ્યાર્થીઓને થ્રુ આઉટ ધી યર કમ્ફર્ટેબલ વાતાવરણ મળી રહે. અને આખો દિવસ જ્યારે તમે કમ્ફર્ટમાં હોય ત્યારે તમને કામ કરવાની મજા આવે. એ તો શું થાય કે બપોર પછીની સમયમાં વધારે ગરમી હોય તો અકળામણ થાય અને એના લીધે થોડી ઘણી રિઝલ્ટમાં અસર થાય. તો એ અમે દૂર કરવાનો આ વર્ષથી પ્રયત્ન કરીએ છીએ. વેરી ગુડ. ઇન શોર્ટ, નો ડિસ્ટર્બ, ઝીરો ડિસ્ટર્બન્સ પોલિસી આ વખતે. ફિઝિકલી ફેસિલિટીઝની રીતે ઝીરો ડિસ્ટર્બન્સ કરીએ. અને ભવિષ્યમાં આપણે કઈ કઈ વસ્તુઓ અમલમાં મૂકવાના છીએ, જો આપણો કોઈ વિચાર હોય, ઇનોવેશન્સ કાંઈ નવી કાંઈ? યસ, જ્યારે આપણે 11-12ની ખાસ કરીને શ્લોકભાઈની જ ચર્ચા કરી રહ્યા છીએ અને સફળતા આપે ચર્ચાની વાત છે, તો હવે નીચેથી મારે અને અમારા ટીચર્સને એવી પેઢી એક તૈયાર કરવી છે કે જે ખરેખર 11-12 માટે જે આપણે વિચારીએ છીએ કે આટલી મહેનત કરવી પડે છે અને આવી રીતે થઈ શકે છે, તો એ લોકોને થોડું ગાઈડન્સ નીચેલા ધોરણથી જ આપતા રહીએ. એટલે અમારો પ્લાન એવો છે કે ભાઈ 6th, 7th, 8thમાં જે સારા વિદ્યાર્થીઓ છે, જેમના પેરેન્ટ્સ બી અવેર છે અને ઇવન અવેર નથી પણ વિદ્યાર્થીઓમાં એબિલિટીઝ છે, તો એમને પેરેન્ટ્સને બી અવેરનેસ અમે આપશું અને વિલ ટ્રાય કે ભાઈ 6th, 7th, 8th, 9th, 10thથી એક ફાઉન્ડેશનની એક લિંક બને જે 11-12માં આવતા બાળકોને પછી આ સીધું જે એક્ઝામનો હાવ ઊભો થાય છે એ હાવ ઊભો ના થાય. હા, બરોબર છે. એટલે અગાઉથી જ આપણે એને પોટેન્ટ આઈડેન્ટિફિકેશન કરી અને એ રીતે આપણે બરોબર છે. સંસ્થાની સર 21 વર્ષની સતત ગુણવત્તાયુક્ત જે જર્ની રહી છે એનું રહસ્ય આપ જણાવશો દર્શક મિત્રોને? સંસ્થા જ્યારે શરૂઆત થઈ મેહુલભાઈ 2002માં વીકે પાંચોટિયા સાહેબ આપણા પટેલ સમાજમાં ખૂબ મોટું નામ એ સમયે, અને કદાચ તમે મળેલા હોય કે બીજા જે વાલીશ્રીઓ સાંભળે છે એમાંથી બી મળેલા હોય તો હંમેશા સાહેબને તો ધ્યાન થઈ ગયા અને 3 વર્ષ થઈ ગયા, પણ હંમેશા મેં એક જ વાત સાંભળી છે કે સાહેબ જેવી પોઝિટિવિટી કોઈ પણ વ્યક્તિઓમાં અમે જોઈ નથી. કદાચ નાલંદાનું રહસ્ય તમે કહો કે નાલંદાની યુએસપી કહો, અમારી પોઝિટિવિટી અમારી યુએસપી છે એવું માનીએ કે ભાઈ અમે કોઈ પણ પરિસ્થિતિને પોઝિટિવ લઈ અને નિવેડો લાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ગઈકાલે જ અમે ચર્ચા કરતા હતા કે ભાઈ સંસ્થામાં કોઈ પણ સંસ્થામાં તમે ઊભા રહો
એટલે સંસ્થાના વાઇબ્રેશન્સ જે જમીનના હોય ફિલોસોફિકલી, બરાબર, એ નાલંદામાં તમે આવો એટલે નાલંદામાં તમે 100% એ વાઇબ્રેશન્સ તમે અનુભવી શકો, બરાબર. એટલે ટૂંકમાં નાલંદા જગ્યા જ પોઝિટિવ વાઇબ્સ આપે છે. એટલે સફળતાનું રહસ્ય 21 વર્ષ પહેલા જે બીજ વવાણા છે, આખી વટવૃક્ષની નીચે છાયણામાં આપણે બેઠા છીએ, ક્યાંક ને ક્યાંક પાચોટિયા સાહેબ નો હાથ, એમની પોઝિટિવિટી, એમના આશીર્વાદ ગણી શકાય. તો નાલંદા રૂપિયા એક અપાર મોટા કબીર રોડના પાયામાં જોવા જઈએ તો શિક્ષકો એ જ સંચાલકો જે હતા, એને લીધે આજે આટલે સુધી જે સફર જે છે. અમે લોકો ઇન શોર્ટ કહીએ કે હું મારું બીટેક કરી, મારું MBA કરી અને પછી જ્યારે અહીંયા મતલબ અમે સેકન્ડ જનરેશન ટીચર્સમાં ખરેખર આવીએ કે ભાઈ અમારા ફાધર્સ પણ આ કરતા અને અમે લોકો બી આવી રીતે કરીએ છીએ, અને બાય ચાન્સ નહીં પણ શોખથી અમે લોકો આની સાથે જોડાયેલા છીએ. અને મને બી વિદ્યાર્થીઓ સાથે કામ કરવાની, વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાની મજા આવે, અને એમની સાથે સાથે એવું પણ થાય કે ભાઈ આખી દેશનો, હું તો આખા દેશમાં રખડેલો છું, બરાબર, આખા દેશમાંથી કંઈક નવી નવી વસ્તુઓ તમે શીખીને આવ્યા છો, નવા ગ્રુપ્સ છે તમારા, તો ત્યાંથી કંઈક વસ્તુઓ કંઈક વિદ્યાર્થીઓને આપો તો એમની બી હોરાઇઝન થોડી બ્રોડ થાય, બરોબર, અને એ લોકોને ક્યાંક બહારે જાય તો લાભ મળે. મોરબીની બહારે સેટલ થાય તો 10 વર્ષ 15 વર્ષ પછી બી એ લોકોને એવું થાય કે ભાઈ આવી એક સંસ્થામાંથી અમે બી ભણેલા છીએ કે જે આવી રીતે અમને ભવિષ્ય માટે બી તૈયાર કરતી. બરોબર છે, ના સાચી વાત છે. તો સર, છેલ્લે મારો એ જ પ્રશ્ન છે કે મોરબી શિક્ષણ જગતને આપના અનુભવથી અને નાલંદા વિદ્યાલયની આ એકદમ ઝળહળતી સફળતાવાળી સફર અન્વયે આપ મોરબી શિક્ષણ જગતને શું સંદેશ આપવા માગશો સર? સંદેશ તો સલાહ આપવા માટે તો હું ખરેખર નાનો કહેવાય, કેમ કે મારાથી મોટા મોટા મંદાતાઓ ઘણી બધી સ્કૂલો કદાચ ચલાવતા હશે અને મારાથી મોટી ઉંમરના વ્યક્તિઓ ઘણા વર્ષોથી કામ કરે છે. પણ સંદેશ તો હું એક આપીશ કે ભાઈ હાલના જે સંજોગો, હાલની જે પરિસ્થિતિઓ છે એમાં પોઝિટિવ રહીને બધા કામ કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી જે સમાજની અત્યારે જે સમાજ જે તરફ ચિંતાજનક પરિસ્થિતિમાં જઈ રહ્યો છે, તો સંસ્થાની જવાબદારીઓ, શૈક્ષણિક સંસ્થાની જવાબદારીઓ મોટી છે કે ભાઈ એક જગ્યાએથી થોડોક ઉપરની તરફ સમાજને લઈ જવાનો આપણે પ્રયત્ન કરીએ. મારો સંદેશો તો એ જ રહેશે કે ભાઈ બધી સંસ્થાઓ સાથે મળી અને સમાજ માટે, સમાજ પોઝિટિવિટી આગળ વધે એવો કંઈક પ્રયત્ન આપણે બધા કરીએ. ખૂબ સરસ. હોન્ટિંગ ટુ ફ્લોન્ટિંગ અને શાઇંગ ટુ ફ્લાઇંગ તરફ આપણે જઈ શકીએ. તો સર, આજના સફળતા પે ચર્ચાના સેગમેન્ટમાં આપે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપને એ કહેવાનું કે કહેવાય છે ને કે અર્જુન જેવી સફળતા મેળવવી હોય તો માત્ર ને માત્ર પક્ષીની આંખ એટલે કે સફળતા જ આપને દેખાવી જોઈએ. મિત્રો, મારે તમને કહેવાનું કે સિદ્ધિ તેને જ જઈ વરે જે પરસેવે નહાય. હાર્ડવર્ક ને સ્માર્ટ વર્ક જે છે એનું કોમ્બિનેશન જો કરો ને તો અશક્ય લાગતું કામ છે ને એ પણ ઇઝીલી પૂરું થઈ જાય. તો આજની ચર્ચાનો આપણે અહીંયા અંત લાવીએ છીએ અને નવા વિષય સાથે ફરીથી ક્યારેક મળશું આ જ સેગમેન્ટમાં. ધન્યવાદ, નમસ્કાર.